નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કરોડપતિનો દીકરો છોકરી જોવા ગયો બનેલ એક સત્ય ઘટના વિશે। રસોઈ બનાવતા આવડે છે? ફિલ્મો જુઓ છો? કપડાં કેવા રંગના ગમે છે? સાહિત્ય વાંચનનો શોખ ખરો? તમારા પ્રિય લેખકો કોણ? કવિતા વાંચવી ગમે કે નહીં? ભવિષ્ય માટે કેવા સપનાઓ જોયા છે? ઉસુલ પૂછતો ગયો, આશીની જવાબો આપતી રહી। લગ્ન માટે છોકરીને જોવા જતા પહેલા ઉસુલ આચાર્ય પૂરા 3 કલાક સુધી સજી ધજીને તૈયાર થયો। વોર્ડરોબમાંથી વસ્ત્રોની શ્રેષ્ઠ જોડી બહાર કાઢીને ધારણ કરી, ફિલ્મી હીરોની અદાથી વાળ સેટ કર્યા, મૂછો ટ્રીમ કરી, ખાસ આવા પ્રસંગ માટે જ સંઘરી રાખેલું પરફ્યુમ છાંટ્યું, ક્રીમ પોલિશ કરાવેલા અરીસા જેવા ચમકતા બૂટ પહેર્યા। પછી ઘરમાંથી નીકળતા પહેલા છેલ્લીવાર એક નજર પૂરા કદના આઈનામાં દેખાતા પોતાના પ્રતિબિંબ ઉપર ફેંકી લીધી। આઈનામાં ઊભેલા સોહામણા પ્રતિબિંબ ઉપર ઉસુલ ખુદ ઓળઘોળ થઈ ગયો। બોલી ઉઠ્યો, હાય હેન્ડસમ, કન્યાનો ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યા છો? જોજો હા, બાપડી તમને જોઈને બેભાન ન થઈ જાય। જે કંઈ પસંદ નાપસંદ હોય તે બધું તમારે જ કરવાનું છે। છોકરી માટે તો ઇનકાર કરવાનો કોઈ અવકાશ જ નહીં રહે। ઇન્ટરવ્યૂમાં એને શું પૂછશો? પ્રશ્નપત્ર બહુ અઘરું તો નહીં હોય ને? નાના ટૂંકા ઓબ્જેક્ટિવ સવાલ પૂછવાનું રાખજો અને જવાબ માટે કૌન બનેગા કરોડપતિની જેમ 4 વિકલ્પો આપવાનું પણ ભૂલતા નહીં। અને 35%એ પાસ થવાય છે એ નિયમ તો યાદ છે ને તમને? સારું ત્યારે સીધાવો, કુર્યાત સદા મંગલમ, ઓલ ધ બેસ્ટ। અમદાવાદમાં પોતાની માલિકીના ફ્લેટમાં ઉસુલ એકલો રહેતો હતો। મમ્મી પપ્પા ભાવનગરમાં રહેતા હતા। પપ્પા પાસે પૈસો ઘણો હતો અને પુત્ર પાસે પ્રતિભા હતી। એમની જ્ઞાતિમાં તો ઉસુલ શ્રેષ્ઠ એલિજેબલ બેચલર હતો અને એ જેને પસંદ કરે એ છોકરીનું કિસ્મત જાગી ગયું હોય એવું આખી જ્ઞાત માનતી હતી। અત્યાર સુધીમાં આ સર્વગુણ સંપન્ન મુરીત્યાએ 52-53 છોકરીઓ જોઈ નાખી હતી। જો કોઈને ના પાડી હતી તો ઉસુલે પાડી હતી, છોકરીઓએ નહીં। આખરે એના પપ્પા થાકી ગયા, કહી દીધું, ભાઈ સાબ, તને અહીંની છોકરીઓ નહીં ગમે, એક કામ કર, તું હવે અમદાવાદની છોકરીઓ જોવા માંડ। ત્યાંની છોકરીઓ તો છોકરાઓ કરતાં પણ આગળ નીકળી ગઈ છે એવું મેં સાંભળ્યું છે। બસ એટલું ધ્યાનમાં રાખજે કે છોકરી આપણી જ્ઞાતિની હોવી જોઈએ, બાકીનું બધું તારા પર છોડું છું। અને આજે ઉસુલ કુમાર બની ઠનીને કન્યા પસંદ કરવા નીકળી પડ્યા। પપ્પા અમદાવાદ ખાતેના એક સંબંધી મારફત જ વાત કરાવી હતી। એ સંબંધીએ સાથે આવવાનું સૂચન પણ કર્યું હતું, પરંતુ ઉસુલે ચોખ્ખી ના પાડી દીધી હતી। પોતાની કારમાં બેસીને ઉસુલ કન્યાના ઘરે પહોંચ્યો ત્યારે સાંજના 5 વાગવા આવ્યા હતા। મુલાકાત માટે આજ સમય નક્કી થયો હતો। કોટની અંદરના અમદાવાદનો મધ્યમ વર્ગીય મહોલ્લો હતો। આખી પોળમાં કોઈની પાસે 4 પૈડાનું વાહન ન હતું। નાનુભાઈના બારણે ગાડી આવેલી જોઈને પડોશીઓમાં ઈર્ષ્યાની આગ ફરી વળી। મોટાભાગની પડોશણો પોતપોતાના મકાનના ઓટલા ઉપર આવીને ઊભી રહી ગઈ। જેવો ગાડીનું બારણું ઉઘાડીને ઉસુલ બહાર નીકળ્યો એ સાથે જ બૈરાઓના મોં કાળાધબ થઈ ગયા। આવો સોહામણો જુવાન નાનુભાઈની છોકરીના નસીબમાં ક્યાંથી લખાયો? એ વાતનો
આઘાત તમામની આંખોમાંથી ડોકાઈ રહ્યો હતો. નાનુભાઈ સ્વયં તો છેલ્લા 1 કલાકથી ઓટલા ઉપર જ ખુરશી નાખીને બેઠા હતા. ઉસુલને જોતા વેત ઊભા થઈ ગયા. આવો આવો, તમારી જ વાટ જોતા હતા. બરાબર સમયસર પહોંચી ગયા. ઘર શોધવામાં તકલીફ નથી પડી ને? ઉસુલને ચીડ ચડી. કેવી મધ્યમ વર્ગીય માનસિકતા છે. મકાન પણ સામાન્ય અને માણસો પણ મામૂલી છે. ભાવિ જમાઈ પહેલીવાર ઘરે આવતો હોય ત્યારે આમ લેંઘો ને બનિયન પહેરીને ઓટલે બેસવાનું અને વાતની શરૂઆત પણ આ રીતે કરવાની. ઘર શોધવામાં તકલીફ નથી પડી ને? અરે ભાઈ, આ ક્યાં આગ્રાનો તાજમહેલ છે કે એના માટે ગાઈડની મદદની જરૂર પડે? વીંછીની પોળ ક્યાં આવી એટલું પૂછીએ કે તરત જડી જાય, અને એકવાર પોળમાં ઘૂસ્યા પછી તો ભૂલા પડવાનો સવાલ જ ક્યાં આવ્યો? ગણીને પૂરા 20 ઘર નહીં હોય. ઠીક છે, જોઈએ હવે કન્યા રત્ન કેવું નીકળે છે. લોખંડના સળિયાવાળી જાળી ધકેલીને નાનુભાઈ મહેનમાનને ઘરની ઓસરીમાં દોરી ગયા. ત્યાં હિંચકો બાંધેલો હતો. એની ઉપર ઉસુલને બેસાડ્યો. સામે નેતરના મૂંઢા ઉપર જાતે ગોઠવાયા. પછી ઓરડા તરફ જોઈને બૂમ મારી, અરે સાંભળો છો? આશિનીની માં, ઉસુલ કુમાર આવી ગયા છે, પાણી લાવજો. ઉસુલે ઓરડા તરફ નજર ફેંકી. અંદર સાવ અંધારું હતું. પોળના મકાનની આ મોટી તકલીફ. સાંજના 5 વાગતામાં જ સૂરજના કિરણો આવતા બંધ થઈ જાય. કદાચ એટલે જ નાનુભાઈએ ઓસરીમાં બેસવાનું ગોઠવ્યું હશે. એક ઝાંઝરમાન સ્ત્રી થાળીમાં પાણીના 2 ગ્લાસ લઈને પ્રગટ થઈ. ઉસુલ વિસામણામાં મુકાઈ ગયો. નાનુભાઈ 55 વર્ષના લાગતા હતા. આ સ્ત્રી 40ની આસપાસની દેખાતી હતી. પત્ની તરીકે નાની ગણાય અને દીકરી લેખે બહુ મોટી, પણ નક્કી એ આશિનીના મમ્મી જ હોવા જોઈએ. હમણાં નાનુભાઈએ એ રીતની તો બૂમ મારી હતી. આડી અવળી વાતોમાં કેટલો સમય પસાર કરી શકાય, અને એ પણ આવા સાધારણ દિમાગના પુરુષ જોડે. 10 મિનિટમાં તો ઉસુલની સહનશક્તિની હદ આવી ગઈ. એણે કહી દીધું, તમારી દીકરી ઘરમાં જ છે ને? મારે એની સાથે એકાંતમાં વાત કરવી છે. થોડી ઝડપ થઈ શકે તો સારું. મારે મોડું થાય છે. વૃદ્ધ બાપ ઊભો થઈ ગયો. લાકડાના દાદરા પાસે જઈને મોટેથી બોલ્યો, બેટા આ શું? મહેમાનને ઉપર મોકલું ને? મેડા ઉપરથી જવાબ આવ્યો, હા પપ્પા. દાદરના પગથિયાં ચડતો ઉસુલ કલ્પના કરી રહ્યો. અવાજ પણ સામાન્ય. હવે જોવાનું એ રહ્યું કે છોકરી તો સામાન્ય નથી ને? ઉપરના ઓરડામાં સાદું ફર્નિચર હતું, સાદો ઉજાસ હતો, અને એ ઉદાસ વાતાવરણમાં એક સાવ સાદા દેખાવની યુવતી ઊભી હતી. એ આશિની હતી. ઉસુલને જોઈને એણે હાથ જોડીને અભિવાદન કર્યું. આવો બેસો. બંને સામસામે બેઠા. ઔપચારિક વાતો ચાલી. રસોઈ બનાવતા આવડે છે? ફિલ્મો જુઓ છો? કપડાં કેવા રંગના ગમે? સાહિત્ય વાંચનનો શોખ ખરો? તમારા પ્રિય લેખકો કોણ? કવિતા વાંચવી ગમે કે નહીં? ભવિષ્ય માટે કેવા સપનાઓ જોયા છે? ઉસુલ પૂછતો ગયો. આશિની જવાબો આપતી રહી. પણ ઉસુલને લાગ્યું કે વાત બરાબર જામતી નથી. આશિની ખરાબ ન હતી તો એટલી બધી સારી પણ ન હતી. ચહેરો સાધારણ હતો. શરીરનો બાંધો સામાન્ય હતો. વાત કરવાની શૈલી, રીતભાત, વિચારશક્તિ આ બધું એની જગ્યાએ બરાબર હતું. પણ એનામાં એવું તો એક પણ તત્વ ન હતું
જેના કારણે એની સાથે લગ્ન કરવું ફરજિયાત બની જાય. ઉસુલને તો એવી પત્ની ખપતી હતી જે લાખોમાં એક હોય, જેનું સૌંદર્ય જોઈને મળદા બેઠા થાય અને જીવતા પુરુષો બેહોશ થઈ જાય. પત્ની તો એવી હોવી જોઈએ કે દિવસ ઉગે ત્યારથી એનો પતિ સમય ગણવા માંડે કે રાત ક્યારે પડે, અને રાત આખી પ્રાર્થના કરતો રહે કે સવાર પડે જ નહીં. ઉહુ, આ છોકરીમાં એવું તો કશું જ નજરે પડતું નથી. ઉસુલ ઊભો થઈ ગયો, દાદર ઉતરી ગયો. નાનુભાઈને મારો જવાબ પછી જણાવીશ એવું કહીને એ ઘરનો ઓટલો ઉતરી ગયો. ગાડીમાં બેસીને પોળમાંથી બહાર નીકળ્યો. પોળના નાકે જે પહેલું ઘર હતું એના ઓટલા પર એક પીઢ સદ્રસ્ત બેઠા હતા. એમણે સ્મિત કરીને ગાડી ઊભી રાખવાનો ઈશારો કર્યો. પછી જાતે નીચે ઉતર્યા. ધીમેથી પૂછ્યું, નાનુભાઈની મોટી દીકરીને જોવા આવ્યા તા કે? ઉસુલે હા પાડી. સજ્જને પૂછ્યું, આશિની અમારી આખી પોળની દીકરી છે. તમને કેવી લાગી એ સવાલ હું નહીં પૂછું. બસ એટલું જ કહીશ કે એ મા વૈનાની દીકરી છે. તમે જોઈ એ એની નવી માં છે. ઓરમાન માના તમામ દુર્ગુણો આ બાઈમાં એકઠા થયેલા છે. આશિનીને દુઃખ આપવામાં એ રાક્ષસીએ કંઈ બાકી નથી રાખ્યું. ભાઈ, તમે સાવ અજાણ્યા માણસ છો. સુખી જણાવ છો, હીરો જેવા દેખાવ છો. મને ખબર છે કે તમને અમારી સામાન્ય દેખાવની દીકરી નહીં જ ગમી હોય. તમને બીજી હિરોઈનો મળી રહેશે, પણ અમારી આશિની જેવી ગુણિયલ, સંસ્કારી અને પતિની 7 પેઢી તારી લે એવી કન્યા તમને ક્યારેય નહીં મળે. તમારે જો ચામડીનું સુખ મેળવવું હોય તો બીજી કોઈ રૂપસુંદરી પસંદ કરજો, અને જો જિંદગી ધન્ય કરવી હોય તો બીજી વાત, એક અબોલ વાછરડીને કતલખાનામાંથી છોડાવવાનું પુણ્ય પણ તમને મળશે. સજ્જન પાછા ઓટલો ચડી ગયા. ઉસુલે ઘરે પહોંચીને આયનામાં દેખાતા પ્રતિબિંબને કહ્યું, હાય હેન્ડસમ, દેર કિસ બાત કી? ઉઠાવ ફોન અને જોડ નાનુભાઈનો નંબર. આશિની કંઈ એવી તો નથી જ કે જે તારી પત્ની તરીકે ન શોભે, અને આપણી જનેતાઓ ક્યાં વળી અપ્સરાઓ હોય છે તો એ આપણને ગમતી જ હોય છે ને. ઉસુલે એ જ ક્ષણે ફોન નંબર ડાયલ કરવાનું શરૂ કર્યું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.